ચાલો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 2 સાતમા ચેપ્ટરની અંદર જે ચેપ્ટરનું નામ છે નિયંત્રણ અને સંકલન એના પહેલા લેક્ચરની અંદર આપણે હલનચલન શું છે એના વિશે માહિતી મેળવી હતી. સંવેદનાગ્રાહી અંગો શું છે એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા છે. હવે આ ચેપ્ટરનો બીજો ટોપિક છે ઉર્મિ વેગનું વહન. ઉર્મિ વેગ એટલે શું? તો કે એક પ્રકારનો વિદ્યુત આવેગ તરીકે એને ઓળખવામાં આવે. એક પ્રકારનો સંદેશો, બરાબર, કરંટ સ્વરૂપે, વાઇબ્રેશન સ્વરૂપે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. તો એ ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે? તો કે ઉર્મિ વેગનું જે વહન છે એ ચેતાકોષની અંદર, ચેતાકોષકાય એટલે કે ચેતારસ, જેને આપણે કોષરસ પણ કહીએ છીએ, અને ત્યાંથી ચેતોપાગમ સુધી તેનું વહન થાય છે. આવા બધા જે અંગો છે એના દ્વારા એનું વહન થાય છે. એ ચેતાકોષ શું છે એના વિશેની માહિતી આપણે ધોરણ 9 ની અંદર છઠ્ઠા ચેપ્ટર જે પેશીઓ આવતું એની અંદર આપણે માહિતી મેળવેલી, એની આકૃતિ પણ આપણે શીખેલી, એટલે આપણને આ પ્રશ્ન સમજવામાં સરળતા પડશે. ચાલો સૌ પ્રથમ તો એ ચેતાકોષ દ્વારા વહન પામે છે, તો આપણે ચેતાકોષ જે છે એના વિશે માહિતી મેળવવાની છે અને એની આકૃતિ દોરવાની છે. બરાબર, તો મારી સાથે બધા આકૃતિ દોરશે. બરાબર, જ્યાં પાછળ રહી જાઓ ત્યાં તમારે તમારી જાતે વિડીયો સ્ટોપ કરી અને આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. કઈ રીતે આપણે આકૃતિ દોરી હતી ધોરણ 9 ની અંદર, સેમ ટુ સેમ એ જ આકૃતિ, એવી જ આકૃતિ આપણે અહીંયા દોરવાની છે. તો ચેતાકોષની રચના કેવી હોય? તો સૌપ્રથમ આપણે કોઈ એક જગ્યા ઉપર ચેતાકોષનું કોષ કેન્દ્ર બનાવીશું. બરાબર, આવી રીતે આ છે કોષ કેન્દ્ર. એની ફરતી બાજુએ બે લીટી જેટલો ભાગ આવી રીતે આપણે આછું રાઉન્ડ કરીએ છીએ, જે આપણે દોરવાનું નથી. બરાબર, સેજ અમથું આવી રીતે આપણને આકૃતિ દોરવામાં એ મદદ કરશે. એને આપણે રાખવાનું નથી, ભૂસી જ નાખવાનું છે. પછી આવી રીતે આપણે ઉપરની બાજુએ આવા ભાગ બનાવેલા, તમને લોકોને યાદ હશે. આ સીધી લાઈન આવે ત્યાં આવી રીતે આમ સીધો ભાગ, નહીતર પછી આવી રીતે. આવી રીતે ચેતાકોષની રચના આપણે 9મા ધોરણની અંદર ભણેલી, એટલે આપણને ઝડપથી આવડી જશે. અને આ ભાગ અક્ષતંતુનો ભાગ એ સીધે સીધો હોય છે આવી રીતે. બરાબર, ચાલો આવી રીતે રચના બનાવો ફટાફટ, ઝડપથી. હવે જુઓ, આ જે ભાગ છે ને, આ ત્યાં આવી રીતે આમાં તંતુઓ આવેલા હોય. બરાબર, આવી રીતે તંતુ દોરવાના છે. એ તંતુને શું કહેવાય એ તમને ખ્યાલ જ હશે. બરાબર, એ તંતુને કહેવામાં આવે છે શિખા તંતુ. આ જે રચના થઈ એને કહેવામાં આવે છે શિખા તંતુ. અહીંયા નામ નિદર્શન કરશું આપણે. આ જે વચ્ચેનો ભાગ છે જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. આ ચેતાકોષ છે એ કોષનું કોષ કેન્દ્ર. અને આ જે વચ્ચેનો ભાગ છે ત્યાં જે રસ આવેલો હોય એને કહેવામાં આવે છે ચેતારસ, અથવા તો કોષ રસ પણ કહેવાય. બરાબર, ચેતાકોષનો રસ છે એટલા માટે ચેતારસ, અથવા તો એને કોષનો રસ પણ કહેવામાં આવે છે. એટલે કોષ રસ લખો તો પણ ચાલે અને ચેતારસ લખો તો. એના પછી અહીંયા આવી રીતે રચના આવેલી હોય.
અને અહીંયા આવી રીતે આમ છગડિયા કૌંસ જેવી રહેશે. આ જે ભાગ છે આખો સીધો લંબાઈ વાળો એને કહેવામાં આવે અક્ષતંતુ. અને અક્ષતંતુ છે ને એ ચેતાકોષની અંદર સૌથી લાંબામાં લાંબો ભાગ છે. અક્ષતંતુ છે એ ચેતાકોષના બીજા ઘણા ભાગો છે એનામાં સૌથી વધારે લંબાઈ ધરાવતો કોઈ ભાગ હોય તો એ ભાગ છે અક્ષતંતુનો ભાગ. અને અહીંયા જે આવેલા હોય આવી રીતે એને કહેવામાં આવે છે ચેતાંતો. એટલા નામ નિદર્શન કરવા જરૂરી. ચાલો સ્પીડ રાખજો. આ જે રચના થઈ એને કહેવામાં આવે છે ચેતાકોષની રચના. ચાલો હવે આપણે પ્રશ્નમાં આગળ વધીએ. આપણો પ્રશ્ન એવો છે કે ઉર્મી વેગનું વહન એટલે કે વિદ્યુત આવેગ એક કરંટ ઉત્પન્ન થાય છે બરાબર, એની માહિતી આપણા મગજ સુધી કઈ રીતે પહોંચે છે. આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ લીધું હતું, એક ઉદાહરણ આપણે ફરી પાછું રિપીટ કરીએ કે કોઈ પણ ગરમ વસ્તુ પડેલી છે બરાબર, એક તપેલી છે જે ગરમ છે, એને આપણે સ્પર્શ કરીએ છીએ. તો જેવો આપણે એને સ્પર્શ કર્યો એટલે ફટાફટ આપણો હાથ દૂર જતો રહ્યો છે. તો એ આપણે સ્પર્શ કર્યો એટલે ગરમ લાગ્યો. એ જે ગરમ લાગે છે એ સંદેશો આપણા મગજ સુધી પહોંચે છે અને મગજમાંથી એક સંદેશો આપણા હાથ સુધી પહોંચે છે કે તું હાથ દૂર લઈ લે. તો આ એક સંદેશાનું શું થયું? આપલે થઈ. અને આ ક્રિયા કેવી છે તો કે ઝડપથી થતી ક્રિયા છે બરાબર. આપણે એમ વિચારતા નથી કે ગરમ લાગ્યું હવે મૂકી દેવું જોઈએ બરાબર, આપણે એમ નહીં. એક ઘટના કેવી છે? ઝડપથી છે. આપણને કોઈ પોઈન્ટ લગાવે તો આપણે ઝડપથી આમ દૂર જતા રહીએ છીએ. તો એ જે ક્રિયા છે એ ક્રિયા અમુક ક્રિયાઓ મગજની જાણ બહાર થતી હોય, મગજને તો ખબર પણ નથી હોતી, એ પેલા સંદેશો ત્યાં સુધી પહોંચી ગયો હોય છે. તો એ સંદેશો કઈ રીતે સર્જાય છે, એનું સર્જન કઈ રીતે થાય છે બરાબર, એ આપણે પેલા સમજવાનું છે. પછી એનું વહન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો એ ઉર્મી વેગ જે છે એ ઉર્મી વેગનું સર્જન કઈ રીતે થયું તો કે દરેક અંગો હોય એ અંગો ઉપર જેને આપણે કહીએ છીએ સંવેદનાગ્રાહી અંગો. આપણો હાથ છે તો એ હાથનો જે ઉપરનો જે ભાગ છે ત્વચાનો, એની અંદર સંવેદનાગ્રાહી અંગ આવેલું છે એટલે કે ત્વચા જે સંવેદનાગ્રાહી અંગ છે, જે સંવેદનાને ઓળખે છે. આપણે આગળના લેક્ચરમાં કોષ્ટક જોયેલું. તો એ ત્વચા ઉપર આવેલા જે સંવેદનાગ્રાહી અંગો છે એ સંવેદનાગ્રાહી અંગો સાથે ચેતાકોષ જોડાયેલો હોય, એની સાથે કનેક્ટેડ હોય છે. કયો ભાગ કનેક્ટેડ હોય છે ચેતાકોષનો તો કે શિખાતંતુનો ભાગ કનેક્ટેડ હોય. અહીંયા આપણી ત્વચા છે આ ભાગમાં અને એની સાથે જોઈન્ટ કોણ છે તો કે શિખાતંતુ છે બરાબર. હવે એ શિખાતંતુ એ જેવો સંદેશો, એ વસ્તુ જે ગરમ લાગે છે અથવા તો કોઈ આપણને પોઈન્ટ અડાડે છે તો એ ત્વચાને જે અનુભવ થયો, જે સંદેશો મળ્યો એને આપણે બાહ્ય ઉત્તેજના કહીએ છીએ. ગરમ લાગવું એ શું છે? બાહ્ય ઉત્તેજના મેળવી. કોણે મેળવી તો કે ત્વચાએ. ત્વચા સાથે કોણ કનેક્ટ છે તો કે ચેતાકોષ. એ ચેતાકોષનો આગળનો ભાગ જેને આપણે કહીએ છીએ શિખાતંતુ. એ શિખાતંતુ એ સંદેશો ગ્રહણ કરે છે બરાબર. સમજો ચેતાકોષનો કયો ભાગ સંદેશાનું ગ્રહણ કરે છે તો કે ચેતાકોષનો સૌથી ઉપરનો ભાગ શિખર ઉપર આવેલો શિખાતંતુ એ માહિતી બાહ્ય ઉત્તેજનાને પોતે ગ્રહણ કરે છે બરાબર. અને એ ઉત્તેજના છે એ ચેતા રસને આપે છે એટલે કે કોષ રસ. આ વચ્ચેના ભાગમાં અહીંયા પ્રવાહી હશે, એક પ્રકારનું રસાયણ હશે. એ રસાયણને એ ભાગ છે, એ સંદેશો છે એ અહીંયા મોકલે છે. એ ભાગ અક્ષતંતુને આપે છે
અક્ષતંતુમાંથી એ સંદેશો ક્યાં જાય છે? ચેતાંતો પાસે જાય છે. બરાબર, આવી રીતે એ સંદેશ, એ ઉર્મિ વેગ છે એનું સર્જન થાય. હવે એનું વહન કઈ રીતે થાય? તો કે એ જ ભાગોમાં એનું વહન થાય છે. કઈ રીતે વહન થાય છે? તો કે એ જે ઉર્મિ વેગ છે એ ઉર્મિ વેગ ઉત્પન્ન થયો, એ શિખા તંતુ એ મેળવી લીધો છે. હવે એ શિખા તંતુ છે એ એક વાઇબ્રેશન સ્વરૂપે એ સંદેશો ચેતા રસ ની અંદર દાખલ કરે છે, જેને ચેતાકોષ કાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ ચેતાકોષ કાય ની અંદર એ રસાયણ છે, રસાયણ સ્વરૂપે વહન પામે છે. એક લિક્વિડ હોય છે, બરાબર, પ્રવાહી હોય છે, એની અંદર એ રસાયણ આવે છે. હવે એ જે રસાયણ છે એ આગળ વધે છે, કોને આપે છે? તો કે અક્ષતંતુને આપે છે. હવે અક્ષતંતુના જે ભાગો છે એ રસાયણને આગળની તરફ ધકેલે છે. તો આગળની તરફ કયો ભાગ આવેલા હોય? તો કે ચેતાકોષનો અંતિમ છેડો, જેને કહેવામાં આવે છે ચેતાંતો. હવે એ ચેતાંતો જે છે, આ ચેતાંતો ધારી લો કે આ એક શું કહેવાય, ચેતાકોષ છે. આ શું છે? ચેતાકોષ છે. આ ચેતાકોષ છે. આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? તો કે ચેતાંતો. આ ભાગને શું કહેવાય? ચેતાંતો. હવે એની જ બાજુમાં બીજો ચેતાકોષ હોય. અહીંયા એના શિખા તંતુ હશે, અહીંયા ચેતાંતો હશે, અહીંયાથી ફરી પાછો બીજો ચેતાકોષ. આવી રીતે તો ઘણા બધા ચેતાકોષ હશે. તો આ જે આપણે હવે આ સમજીએ છીએ, એનું વહન આપણને ખબર પડી ગઈ કે શિખા તંતુથી લઈ અને સીધે સીધો એક લાંબો સળંગ માર્ગ રચાય છે ચેતાંતો સુધી. હવે એ ચેતાંતો પાસે તો એ રસાયણ આવી ગયું, એ સંદેશો આવી ગયો, એ ઉર્મિ વેગ આવી ગયો. હવે એનું એ શું કરશે? તો કે ચેતાકોષ છે ને એ એમનેમ એની બાજુમાં રહેલી જગ્યા છે ને એમાં એ માહિતીને પહોંચાડી દે. બરાબર, તો આ ચેતાંતોની બાજુમાં ખાલી રહેલો જે સૂક્ષ્મ અવકાશ જેવો ભાગ હોય, જો આ એક ચેતાંત છે, આ એક ચેતાકોષ છે, એની બાજુમાં જ બીજો હોય. જો આ પહેલો ચેતાકોષ, આ બીજો ચેતાકોષ. હવે પહેલા ચેતાકોષના ચેતાંતો અને બીજા કોષના શિખાતંતુ, બરાબર સમજજો હો. પહેલા કોષના ચેતાંતો અને બીજા કોષના શિખાતંતુ, એની વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ જેવો ભાગ હોય, બરાબર, બે કોષની વચ્ચે સૂક્ષ્મ અવકાશ જેવો જે ભાગ હોય છે એને કહેવામાં આવે છે ચેતોપાગમ. શું કહેવામાં આવે? ચેતોપાગમ. પહેલા કોષના ચેતાંતો, આ પહેલો કોષ છે એના ચેતાંતો અને બીજો કોષ છે એના શિખાતંતુ, એની વચ્ચે જે ખાલી અવકાશ જેવો ભાગ આવેલો હોય, સૂક્ષ્મ અવકાશ એટલે કે ખાલી જગ્યા, બરાબર, એને કહેવામાં આવે છે ચેતોપાગમ. એટલે એ બધી માહિતી છે એ અહીંયા ચેતોપાગમમાં હશે. એ ચેતોપાગમ એ રસાયણને ક્યાં મોકલશે? તો કે બીજા કોષના શિખાતંતુ. એ શિખાતંતુ ફરી પાછો આગળ મોકલશે. આવી રીતે આપણો સંદેશો છેક મગજ સુધી જાય. અંગોમાંથી આવતો હતો, અહીંયા અંગ છે ત્વચા, બરાબર, એ સંવેદનાગ્રાહી અંગ છે. ત્યાંથી એ સંદેશો આવતો હતો, ધીમે 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 એ સંદેશો ક્યાં સુધી પહોંચ્યો? મગજ સુધી. હવે મગજ એનું અર્થઘટન કરશે, ઓ ભાઈ આ તો ગરમ લઈ ગયું, બરાબર, એટલે મગજ ફરી પાછો રિટર્ન સંદેશો મોકલશે ચાલક કોષો પાસે. હમણાં આના પછીનો પ્રશ્ન આપણે એ જ ભણવાનો છે કે ભાઈ તમે જાઓ ઓલા ભાઈને કહો કે હાથ દૂર લઈ લે, નહીતર એની ત્વચા છે ડેમેજ થઈ જશે, બરાબર, દાજી જશે. તો આવી રીતે ઉર્મિ વેગનું સર્જન થાય છે, ઉર્મિ વેગનું વહન થાય છે અને ઉર્મિ વેગના વહનની અંદર પેટા ટોપિક જે આપેલો છે ચેતોપાગમ, એનું આવી રીતે, ચેતોપાગમ કોને કહેવાય આપણને યાદ હોવું જોઈએ, એમસીક્યુ ની અંદર પૂછાય. જો આ મુખ્ય પ્રશ્ન છે એની નીચે જ આકૃતિ વાળો બીજો પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્ન સમજી લ્યો એટલે એ પ્રશ્નનો તમે સરળતાથી જવાબ આપી શકો, બરાબર. એ પ્રશ્ન વાંચજો. નાના નાના 3 ગુણના
તો એક એક ગુણના 3 પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ શકે, બરાબર. એટલે એ પ્રશ્ન ખાસ વાંચવાનો. આ પ્રશ્ન તૈયાર થઈ જાય પછી આપણે એ પ્રશ્નનું અર્થઘટન કરવાનું. સરળતાથી સાવ સહેલા જવાબ છે 3 પરંતુ આ બધી વસ્તુઓ છે એ તમને સમજાતી હોવી જોઈએ. હવે જે ચેતોપાગમ શું છે એ પણ આપણને ખબર પડી ગઈ કે પેલા ચેતાકોષના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે આવેલ સૂક્ષ્મ અવકાશીય ભાગને ચેતોપાગમ કહેવાય, જે ઉર્મી વેગ સ્વરૂપે આવતી માહિતીને આગળ મોકલવામાં મદદરૂપ કરે છે. આ જે 2 પ્રશ્ન તમે ચેતાકોષના જોશો એના પછી તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, બરાબર. એ પ્રવૃત્તિ આપણને ખબર જ છે. એ પ્રવૃત્તિનું નામ છે સ્વાદ નલિકાઓ અને તેના કાર્ય નક્કી કરો. સ્વાદ નલિકા એટલે શું? તો એ આપણે સંવેદનાગ્રાહી અંગોની અંદર જોયું કે સ્વાદ પારખથી નલિકા, બરાબર, એટલે કે જીભ. જીભ છે એ મુખ્ય 6 સ્વાદ હોય એ જે પારખી શકે છે: ખાટું, ખારું, તીખું, તુરું, કડવું, મીઠું. તો એ જે સ્વાદ પારખથી જે ગ્રંથિ છે એના આધારે આપણને એક પ્રયોગ કરવાનો કીધો છે કે એક ચપટી ખાંડ લઈ જીભ ઉપર મૂકવાની. કેવો સ્વાદ આવે છે? તો કે ગળ્યો સ્વાદ આવે છે, આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ પછી આપણે બીજી વખત ખાંડ ખાવાની ત્યારે આપણે નાક બંધ રાખવાનું છે. તો આપણને સ્વાદ આવે છે? તો કે ભાઈ આવે છે, બરાબર, ગળ્યો જ લાગે છે. પરંતુ આપણને આખું ભોજન લેવાનું કે, બરાબર, જમીએ ત્યાં સુધી નાક બંધ જ હોવું જોઈએ, બરાબર, અને ખાલી ખાવાનું, તો આપણને સ્વાદ તો આવે છે, બરાબર. જે સ્વાદ હશે એ સ્વાદ તો આવે છે, પરંતુ એ શ્વાસની જે સુગંધ છે, બરાબર, એ સુગંધ આપણે પારખી શકતા નથી. એટલે આપણે જમ્યા છીએ એનો આપણને પૂર્ણ સંતોષ થતો નથી. જ્યારે શરદી થઈ હોય ત્યારે આપણને એવું મહેસૂસ થતું હોય કે ભાઈ કાંઈ સ્વાદ આવે નહીં, બરાબર. કોરોના થઈ ગયો હોય તો એ સ્વાદ ના આવે, પરંતુ ખાઈએ તો એનો પૂરો સંતોષ થતો નથી. એટલે કહેવાનો મતલબ એમ કે સ્વાદ પારખથી ગ્રંથિ અને સુગંધ પારખથી ગ્રંથિ જે છે સંવેદનાગ્રાહી અંત, એ બધા એકબીજા સાથે મળી અને કામ કરતા હોય છે. કઈ રીતે કામ કરે છે એ આના પછીનો જે પ્રશ્ન છે પરાવર્તિત ક્રિયાઓનો પ્રશ્ન, એની અંદર આપણે ભણવાનું છે. અહીંયા આપણે આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે ઉર્મી વેગ અને સાવ સહેલો છે. એક વખત સમજી લેશો તો સરળતાથી આખો પ્રશ્ન આપણને યાદ રહી જશે.